આગ લાગે છે કેવી રીતે? ફાયર સેફટી એટલે શું એ સમજવું હોય તો તમારે 3 વર્ડ સમજવા પડે. ફાયર પ્રિવેન્શન, ફાયર પ્રોટેક્શન અને લાઈફ સેફટી. ઇધર બિલ્ડિંગ કે હ્યુમન લાઈફ એને પ્રોટેક્ટ કરવા માટેની સિસ્ટમ એટલે પ્રોટેક્શન સિસ્ટમ કહી શકાય. અને લાઈફ સેફટી તો કે જે વેન્ટિલેશન જે આપી છે પ્રોપર વિન્ડો ક્રોસ વેન્ટિલેશન, એ સિવાયની વસ્તુ તો કે સ્ટેરકેસની વિથ પ્રોપર છે. અત્યારે તમારી વિથ પ્રોપર છે કે એક સાથે 2 પર્સન ઇઝીલી બહાર નીકળી શકે. તો આપણા માટે શું થયું? લાઈફ સેફટી મેઝર. આગ લાગે છે કેવી રીતે? તો કે હીટ, ફ્યુલ અને ઓક્સિજન 3 વસ્તુ ભેગી થાય તો એમાંથી આગની શરૂઆત થઈ શકે. હીટ એટલે કે ગરમી, ફ્યુલ એટલે કે સળગી શકે એવો કોઈ પણ પદાર્થ હોઈ શકે, પેપર, પ્લાસ્ટિક, લાકડું, કોટન, એનીથિંગ, કોઈ પણ વસ્તુ. તો બિલ્ડિંગની અંદર પેપર છે, ઓબ્વિયસલી છે, પ્લાસ્ટિક યસ છે. દરેક વસ્તુને સળગવા માટેનો તાપમાન જે હીટ જે જોઈએ છે એ કેવી છે? અલગ અલગ. સમજો 1 કિલોગ્રામ તમારી પાસે પેપર છે, 1 કિલોગ્રામ પ્લાસ્ટિક છે, 1 કિલોગ્રામ વુડ, અલગ અલગ. એટલે કે સ્પિરિટ છે તો માઇનોર એવા સ્પાર્કથી પણ સળગી જશે. લાકડું છે તો થોડીક વધારે મહેનત કરવી જોશે. પેપર છે તો એ થોડુંક ઇઝીલી ટેમ્પરેચર આપશો છતાં પણ એ સળગી જશે. કોઈ પણ વસ્તુ ફ્રિક્શનમાં આવે કે ટકરાય તો શું થાય? આઈધર હીટ જનરેટ થાય અથવા તો સ્પાર્ક એમાંથી બનતો હોય. અને ઓક્સિજન તો કે વાતાવરણની અંદર બાય ડિફોલ્ટ રહેલો છે. અત્યારે ફ્યુલ આપણી પાસે પ્રેઝન્ટ છે, એની ઉપર તમે સ્પિરિટ નાખી દો એટલે કે ફ્યુલ, ઓક્સિજન બંને પ્રેઝન્ટ છે. લાગેલી આગ કંટ્રોલમાં આવે અથવા તો એ આગ એક્સટિંગ્યુશ થઈ જાય, મતલબ કે ઓલવાઈ જાય. જે એકચ્યુઅલ બિલ્ડિંગ ફાયર છે એને ઘટાડવા માટે આપણી પાસે કોઈ બટન કે કોઈ સિસ્ટમ છે કે ફ્લેમને આપણે ઓછી કરી શકીએ, વધારી શકીએ, ઘટાડી શકીએ, એ કોઈ સિસ્ટમ હોય છે? તો કે નહીં. તો એ કેસની અંદર બિલ્ડિંગ આખું સળગતું એક ફ્યુલ, તો એમાંથી તમે ફ્યુલને અલગ કરી શકો છો. બિલ્ડિંગ ફાયરની અંદર ચાન્સીસ ઓછા છે. ગરમી, હીટને કંટ્રોલ કરવા માટે તમારી પાસે એક નેચરલ રિસોર્સ છે પાણી. તમે એની ઉપર પાણીથી ફાયર ફાઇટિંગ કરશો તો શું થશે? કે હીટ એમાંથી જનરેટ થઈ છે, એ હીટ કંટ્રોલમાં કુલિંગ સ્ટેજની અંદર આવશે ને લાગેલી આગ શું થશે? ધીમે ધીમે કંટ્રોલમાં ને લાસ્ટમાં એક્સટિંગ્યુશ થઈ જશે. હવે સેકન્ડ કેસ તમે વિચારો કે ઇલેક્ટ્રિક ફાયર કાંઈ હોય તો ત્યાં ફ્યુલ તરીકે શું હોય છે? ઇલેક્ટ્રિક કેબલ્સ. તમે કેબલને અલગ કરી શકો શોર્ટ સર્કિટ સમયે? તો કે નહીં. બધી વસ્તુ જેમ આપણે સમજીએ એમ કે દરેક વસ્તુના બિહેવિયર અલગ અલગ હોય, એમ ફાયરના આગના 5 પ્રકાર છે ક્લાસિફિકેશન ફાયરનું, કે જેની અંદર A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ, D ક્લાસ અને K ક્લાસ. તો એ ક્લાસ શું બતાવે છે? ક્લાસ A ફાયર એટલે સૂકી વસ્તુઓ, પેપર, પ્લાસ્ટિક, લાકડું, કોટન, આ બધી જ વસ્તુઓ આવે ક્લાસ A ફાયરની અંદર. ક્લાસ B ફાયરની અંદર આવશે પેટ્રોલિયમ લિક્વિડ પ્રોડક્ટ્સ, પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, સેનિટાઈઝર, સ્પિરિટ, આ બધી જ વસ્તુઓ આવશે ક્લાસ B ની અંદર. અને ક્લાસ C ની અંદર આવશે ફ્લેમેબલ ગેસીસ, LPG, CNG અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ. આ 3 પ્રકારની વસ્તુ આપણી બિલ્ડિંગની અંદર પ્રેઝન્ટ છે અત્યારે. ક્લાસ A ની વસ્તુ પણ છે, ક્લાસ B ની પણ છે. ક્લાસ B એટલે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ બિલ્ડિંગની અંદર નથી, પણ સરાઉન્ડિંગ બિલ્ડિંગ જે કંઈ વ્હીકલ પાર્ક કરેલા છે તો ઇનડાયરેક્ટલી સ્ટોરેજ પેટ્રોલ ડીઝલનું પણ થયું. દરેક ફ્લોર ઉપર એક ABC પાવડર ટાઈપ સિલિન્ડર હોવું જોઈએ. તો બીજું સિલિન્ડર શેના માટે છે? CO2. તો CO2 એક નેચરની આપણી ગિફ્ટ છે કે જેનો યુઝ કરવાથી શું થાય છે કે અંદરથી જે CO2 ગેસની સાથે જે પાર્ટિકલ નીકળે છે એ ડ્રાય આઈસ, સૂકા બરફના પાર્ટિકલ હોય છે. સૂકો બરફ એટલે કે કેવી વસ્તુ? પાણી વગરના બરફના પાર્ટિકલ, આપણે આઈસ તમે પાર્ટિકલ કહી શકો. પાણી નથી, એનાથી શું થશે કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાના ચાન્સીસ છે જ નહીં. અને સૂકો બરફ એટલે શું છે? એની નેચરલ પ્રોપર્ટી તો કે ઠંડુ છે. જ્યારે તમે CO2 બેઝ ફાયર એક્સટિંગ્યુશર યુઝ કરો ત્યારે શું થાય છે? એક સાથે 2 કમ્પોનન્ટ દૂર થાય છે, હીટ, ફ્યુલ અને ઓક્સિજન માટે. ઓક્સિજનને દૂર કરે ને CO2 ને એક શું બનાવી નાખે? એક શિલ્ડ, એક કવચ. ઓક્સિજનને પણ દૂર કર્યો, એની સાથે સાથે શું થાય છે? એ હીટ જનરેટ થાય એને પણ કુલિંગ કરે છે. એટલે એક સાથે 2 કમ્પોનન્ટ દૂર થાય તો શું થાય? ફાયર એક કમ્પોનન્ટ દૂર થવાથી કંટ્રોલમાં આવતી જ હતી, પણ એક સાથે 2 કમ્પોનન્ટથી ફાસ્ટ, ઇઝી આપણે એને કંટ્રોલ કરી શકશું. કોઈ વસ્તુ સળગે છે અને અચાનક એની ઉપર માટી કે તમે સેન્ડ નાખી દો તો શું થાય? ફાયર ઇઝીલી કંટ્રોલની અંદર આવી જશે. એટલા માટે ફ્યુલ સ્ટેશન, પેટ્રોલ પંપ ઉપર શું રાખે છે? માટીની ભરેલી સેન્ડ બકેટ, કે જેનાથી શું થાય? એની નેચરલ લિક્વિડ ફોર્મની અંદર એની પ્રોપર્ટી શું હોય? જે બાજુ ઢાળશે એ બાજુ સ્પ્રેડ થશે, પણ એની ઉપર માટી નાખી દો શું થાય? એબ્ઝોર્બ થઈ જાય. તમે એને આગળ સ્પ્રેડ થતું તમે એને અટકાવી શકો. અને બીજું કે જે આગ હોય તો એને સડનલી એની ઉપર માટી કે એની ઉપર નાખો છો તો ઉપર એક લેયર બનાવી દે છે કે જેનાથી ઓક્સિજન ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં આવે છે, એ ડાયરેક્ટ એના કોન્ટેક્ટની અંદર નહીં આવે. તો ઇનડાયરેક્ટલી માટી નાખીને પ્રોસેસ શું કરીએ છીએ? ઓક્સિજનને રિમૂવ કરવાની. પાવડર ટાઈપ એક્સટિંગ્યુશર જ્યારે તમે યુઝ કરો છો એનો મેઇન પ્રોસેસ ઘટના શું બને છે? અચાનક તમે ફોર્સફુલી એ ત્યારે યુઝ કરો તો પાવડરનો એક થીક લેયર બની જાય, ઓલમોસ્ટ 1 ઇંચ 2 ઇંચ, ડિપેન્ડ્સ ઓન તમારું પાન કેટલા એરિયામાં તમે સ્પ્રેડ કરો છો. એનાથી ડાયરેક્ટ ઓક્સિજન એના કોન્ટેક્ટમાં નહીં આવે તો ચાન્સીસ છે કે લાગેલી આગ
આગળ સ્પ્રેડ થવા માટે વધારે સમય નહીં લઈ શકે અને ત્યાં આપણે ઇઝીલી એની ઉપર બીજી કોઈ એક્સટિંગ્વિશ મીડિયાનો યુઝ કરીને ફાયરને આપણે કંટ્રોલ કરી શકશું. તમે બધા જ લોકો સ્ટાફના એઝ અ ફાયર વોર્ડન કે ઇન કેસ ઓફ ફાયર ઇમરજન્સી બધા લોકોનો રોલ શું છે? ટીમવર્કથી સાથે મળીને જે લાગેલી કે જે ઇમરજન્સી આવી છે એને આપણે ટેકલ કરી લઈએ. સમજો કે ગ્રાઉન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર ઉપર કોઈ આગ ફાયર લાગેલી છે તો ઇમિડિયેટ અપરના ફ્લોર ઉપર તમારે ઇન્ફોર્મ કરવા માટે જવું નહીં પડે. એ સાયરનથી ઉપરના ફ્લોરને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે કંઈક ઇમરજન્સી બિલ્ડિંગની અંદર આવેલી છે. આજુબાજુના પણ લોકોને આઈડિયા આવશે. ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે એ પહેલાં જો આગ નાના સ્વરૂપમાં છે તેને તમે કંટ્રોલ કરી લ્યો તો આપણે પ્રોપર્ટીને અને લાઈફ સેફ્ટી બંનેને આપણે બચાવી શકીએ. પેરેલલ એક્ટિવિટી છે કે જ્યારે આગ લાગશે ત્યારે એકસાથે આખા બિલ્ડિંગમાં નહીં લાગેલી હોય, કોઈ એક પર્ટિક્યુલર ફ્લોરમાં કે કોઈક રૂમની અંદર કે કોઈક એરિયાની અંદર આગ લાગેલી હશે. એના ડોર અને વિન્ડો તમારે બંધ કરી દેવાના છે. રીઝન ઓક્સિજનને પાર્શિયલ કટ ઓફ આપણે કરવાનો. તમે ડોર વિન્ડો બંધ કરશો તો ઓક્સિજન નહીં આવે એવું નથી, પણ જે નોર્મલી ફ્લો આવતો હશે ક્રોસ વેન્ટિલેશનથી ને કંઈક આપણે એને રોકી શકશું. એનું ફાયર એક્શન કાર્ડ છે કે ફાયરનું ક્લાસિફિકેશન જે આપણે ડિસ્કસ કર્યું, ક્લાસ એ ફાયર, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ કે. ક્લાસ ડી શું છે? મેટલ ફાયર. મેઇનલી ઇન્ડસ્ટ્રી માટે છે. આપણી બિલ્ડિંગ માટે એટલું મેટલની કોઈ વસ્તુ નથી કે આખા પતરાના ડૂમ બનેલા હોય કે મેટલના સ્ટ્રક્ચર હોય એના માટે. એટલા માટે ગેમ ઝોનને અત્યારે પરમિશન આપતા નથી કેમ કે મેટલના પ્રીફેબ્રિકેટેડ આખા સ્ટ્રક્ચર છે એટલા માટે. અને ક્લાસ કે ફાયર એટલે કિચન ફાયર. કિચન ફાયર એટલે તમારે પેન્ટ્રી હોય અથવા તો હોટલ ઇન્ડસ્ટ્રી માટે વેલ નોન છે કે જ્યાં ઓઇલ, ચીઝ અને બટર એ એડિબલ વસ્તુ છે. PASS પાસ મેથડ. P ફોર પુલ ધી પિન. આ પિન એટલે સેફ્ટી પિન છે. જ્યાં સુધી આ પિન હશે ત્યાં સુધી હેન્ડલને તમે પ્રેસ કરી શકશો નહીં. આ પિનને તમારે રિમૂવ કરવાની છે. પિનને તમે બહાર કાઢશો એટલે શું થશે? હેન્ડલને હવે તમે પ્રેસ કરવા માટે રેડી છે. એટલે પુલ ધી પિન. A ફોર એમ ધી ટાર્ગેટ. તમારે જે જગ્યાએ આગ લાગેલી છે ત્યાં તમારે ટાર્ગેટ કરીને એક હાથેથી હેન્ડલ પકડવાનું છે અને બીજા હાથેથી તમારે આ હોસ તમારે પકડીને ટાર્ગેટ કરવાનું છે. S ફોર સ્ક્વીઝ ધી હેન્ડલ. સ્ક્વીઝ મતલબ કે તમારે પ્રેસ કરવાનું છે. S ફોર સ્વાઇપ. નોર્મલ તમે જે વાળતા હોય એમ તમારે દરેક એંગલથી તમારે ફાયરને તમારે કવર અપ કરવાની છે. R ફોર રેસ્ક્યુ. આગની ઘટના બને છે એટલે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? લોકોને બચાવવા માટેનું ફર્સ્ટ સ્ટેપ. A ફોર એલાર્મ. એલાર્મ સિસ્ટમને એક્ટિવેટ કરો. C ફોર કમ્પાર્ટ. જે એરિયા છે ને તમે કમ્પાર્ટ કરી શકો. જે મેં તમને કીધું ડોર અને વિન્ડો તમારે બંધ કરવાના છે. E ફોર એક્સટિંગ્યુશ. એને તમે એક્સટિંગ્યુશ કરવાની ટ્રાય કરો. રેસ અને પાસ મેથડ બંને સાઇન બોર્ડ દરેક ફ્લોર ઉપર પ્રેઝન્ટ છે. ડ્યુરિંગ ફાયર લિફ્ટનો યુઝ કરવાનો નથી. આ એક્સટિંગ્યુશર ડન છે. કેવી રીતે ઓપરેટ કરવાનું છે? સૌથી પહેલાં પિનને બહાર કાઢો, ટાર્ગેટ કરો, હેન્ડલને પ્રેસ કરો અને લાગેલી આગને તમે કવર અપ કરો. હવે આ એક્સટિંગ્યુશર જે છે એનો વેઇટ 16 થી 17 કિલો છે. જેને હાથમાં રાખીને એનું કોઈ હેન્ડલ નથી કે તમે એને હાથમાં રાખીને ઓપરેટ કરી શકો. એને ઓપરેટ કરવા માટે તમારે શું કરવાનું છે? બે પગની વચ્ચે તમારે એને લોક કરવાનું છે. લોક કર્યા પછી તમારે એને, કેમ કે તમે લોક નહીં કરો શું થશે? બની શકે કે તમે આને કંટ્રોલ કરવા જતાં પગ ઉપર ટોપલ થઈ શકે. બે પગની વચ્ચે લોક કરીને લેફ્ટ હેન્ડ સાઈડ ઓપન થશે, રાઈટ હેન્ડ સાઈડ બંધ થશે. જે વ્હાઇટ કલર જેમાંથી નીકળતો હતો એ માઇક્રો પાર્ટિકલ, ડ્રાય સૂકા બરફના પાર્ટિકલ હતા. તમે ઓપરેટ કરશો એટલે તમને આઈડિયા આવશે. સૌથી પહેલાં ખાસ ધ્યાન, બાર પેરેલલ લાઇન તમારો હોઝ ન હોય. તમારે ટાર્ગેટ પાવડર તમારે અંદર બકેટની અંદર જ રહેવો જોઈએ જે છે. અધરવાઇઝ થશે શું? તમારો હોઝ પેરેલલ હશે તમારો પકડેલો, પાવડર અંદર નહીં જાય તો ફાયર તમે કંટ્રોલ નહીં કરી શકો. એટલે કમ્પલસરી તમારે એની ઉપર ટાર્ગેટ કરવાનો છે. તમે જે પકડો ત્યારે કોનો એંગલ તમારો પ્રિસાઇઝ ટાર્ગેટ ક્યાં તમારો હોવો જોઈએ. પ્રોપર મેથડ જ આ હતી. તમારે આ રીતનું કરીને એની ઉપર શું થયું? પાવડરનું એક થીક લેયર કે ઓક્સિજન ડાયરેક્ટ એને કોન્ટેક્ટમાં આવવા દેતું નથી. 108 તમે જોયું હશે
કે જ્યારે પણ તમારે 108 એક સિટી એરિયા કે કોઈ પણ એરિયાને એક રેડિયસમાં કામ કરશે. તમે એમ કહેશો કે રાજકોટથી કોઈ પેશન્ટને શિફ્ટ કરવું છે ગોંડલ સુધી 108 આવશે? નહીં આવે. તો તમારે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એના માટે બોલાવવી પડે. પણ તમે એમ કહો પ્રાઇવેટ એમ્બ્યુલન્સને કોઈ ગવર્મેન્ટની એવી કોઈ એમ્બ્યુલન્સ છે કે જે ઇઝીલી અથવા તો નોમિનલ કોસ્ટની અંદર એક સિટીથી બીજા સિટીની અંદર ટ્રાન્સફર કરી શકે? તો 102 નંબર જે ફાયર બ્રિગેડની સબ ડિપાર્ટમેન્ટની અંદર જ આવે છે, એમ્બ્યુલન્સ સર્વિસ જે લોકો પ્રોવાઈડ કરે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેને આપણે NDRF ટીમ આપણે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એનો હેલ્પલાઇન નંબર છે 1077-1077. આ સિવાયનો એક એવો નંબર છે જેની અંદર તમે કોઈ પણ સર્વિસ આઈધર પોલીસ, આઈધર મેડિકલ, આઈધર ફાયર કે કોઈ પણ હેલ્પલાઇન તમારે જોઈતી હોય તેના માટે યુઝ કરી શકો છો 112 નંબર. વિધાઉટ મોબાઈલમાં સિમ કાર્ડ નહીં હોય, નેટવર્ક નહીં હોય છતાં પણ 112 નંબર તમે ડાયલ કરી શકશો. આ બધા જ હેલ્પલાઇન નંબર નેશન વાઇડ છે, કોઈ ખાલી ગુજરાત પૂરતા જ સીમિત નથી. ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં તમે એનો યુઝ કરી શકો છો. તમને ચાન્સ કે મોકો મળ્યો છે તો આજનું શીખેલું બની શકે કે ઇન ફ્યુચર આવી કોઈ ઘટના બને ત્યારે આજના નોલેજનો યુઝ કરીને તમે એ સમયે તમારા ફેમિલીને તમે કે કોઈ બીજા લોકોને તમે બચાવી શકો છો.